બનાસકાંઠાના ધાનેરામાં જૈન સમાજમાં મોટો વિવાદ સર્જાયો. વિવાદનું મૂળ શહેરમાં બની રહેલું ઉપાશ્રય અને દેરાસર છે. દેરાસર અને ઉપાશ્રયની જગ્યાએ માત્ર ઉપાશ્રય બનાવવાનું કામ શરૂ કરાતા મામલો ઉગ્ર બન્યો અને જૈન મુનિઓ અને સાધ્વીઓને ઉપવાસ આંદોલન કરવાની ફરજ પડી. ચૌદ જેટલા જૈન સાધ્વી અને મહારાજ ઉપવાસ પર ઉતર્યા અને ઉપાશ્રયનું કામ બંધ કરવાની માંગ કરી. તેમ છતાં નવા ટ્રસ્ટીઓએ કામ બંધ ન કરતા મામલો ચેરિટી કમિશનર સુધી પહોંચ્યો. આ દરમિયાન ધાનેરા તપગચ્છ જૈન સંઘના નવા સદસ્યોએ પ્રેસ કોન્ફરન્સ કરીને જૂના સદસ્યો મનમાની ચલાવી રહ્યા હોવાનો આરોપ લગાવ્યો. જૂના ટ્રસ્ટીઓ છેલ્લા 10 વર્ષથી કોઈ પદ પર ન હોવા છતાં સંઘની એકતા તોડવાનું કામ કરી રહ્યા હોવાનો આરોપ લગાવ્યો. સાથે જ 166માંથી માત્ર 25 પરિવારો જ દેરાસર બનાવવાના પક્ષમાં હોવાનો દાવો કર્યો. નવા ટ્રસ્ટીઓએ મીટિંગ બોલાવી આ મુદ્દે મતદાનની પણ માંગ કરી અને જિનાલય અને ઉપાશ્રય બંને માટે બહુમતી હશે તો બંને બનાવવાની તૈયારી દર્શાવી. ત્યારે આ મામલે સુખદ સમાધાન થાય તેવી જૈન સમાજના અનુયાયીઓની માંગ છે. મુખ્ય પ્રશ્ન એ છે કે આજથી 1 વર્ષ પહેલાં જે દેરાસર બન્યું, જે અમારા તપગચ્છ અને ત્રિસૂત્રી સંઘની વચ્ચે ઝઘડામાં એ દેરાસર બની ગયું, તો અમે ઝઘડાથી દૂર થવા માટે તપગચ્છનું અલગથી એક દેરાસર બનાવવાનો નિર્ણય કર્યો. એ તપગચ્છની જગ્યા જ છે અને ત્યાં એક જૂનો ઉપાશ્રય હતો અને નવા નિર્માણમાં ઉપાશ્રય અને જિનાલય બંનેનું આયોજન કર્યું છે અમે, અને બંનેની સાઇઝ સરખીને યોગ્ય જે જરૂરિયાત છે એનાથી વધુ આયોજન કર્યું છે. આવતા 50 વર્ષ સુધી ચાલે ને એ ઉપાશ્રય એની સંખ્યા અંદર વધુ માણસો આવી શકે ને એવી સગવડતા અમે કરી છે પ્લાનિંગમાં. પણ હવે જે લોકો વિરોધમાં પડ્યા છે એ લોકોને જિનાલય બનાવવું જ નથી અને ખાલી સીધો લાંબો ઉપાશ્રય બનાવવો છે, ખાલી જીદમાં. અમારા ગુરુ ભગવાન શ્રી અભયદેવ સુરી ડેલાવાલા એ જે ગચ્છાધિપતિ છે તે પ્રવર્ત સમિતિ, અમારા પ્રવર્ત સમિતિ એટલે અમારા બધા ગુરુ ભગવંતોની એક કમિટી છે, એના મેઇન કન્વીનર છે. એટલે એ ગીતાર્થ છે. ગીતાર્થોએ જે નિર્ણય અમને આપ્યો છે, જેના શિલાન્યાસ થઈ ગયા છે એ જ અમારે પૂર્ણ કરવા રહ્યા, અને જે શિલાન્યાસ થઈ જ ગયો છે એટલે હવે એમાં ફેરફાર થાય એમ નથી અને કરી શકીએ એમ નથી. એની સાથે 150થી વધારે પરિવાર જોડાયેલા છે, જેઓ અમારા પર વિશ્વાસ મૂક્યો છે, અમને ફંડ આપ્યું છે. 1000 માણસોની હાજરીમાં શિલાન્યાસ અને જય બોલાણી છે, અને એ સમય રાતોરાત કંઈ થયું નથી. એ બધી પ્રોસેસની અંદર 3.5 થી 4 મહિના લાગ્યા છે. ત્યાં સુધી કોઈ મઠાગઢ નહીં ને હવે વચ્ચે અધવચ્ચે લાવીને અટકાવવાનો કોઈ નિર્ણય હતો નહીં, કરાય નહીં. સાહેબ, અમારો 1066 પરિવારોનો સભ્ય છે, સમાજ છે ધાનેરા તપાગચ્છ ઉપાશ્રય. એમાં માત્ર 25-30 પરિવારોની મંજૂરીથી આજે જિનાલયની વાત છે આવી રહી છે. અમે પહેલાં પણ એમને કીધું હતું, અમારી પાસેથી ધાનેરા નગરપાલિકાનો ફૂલ પ્લાન છે. મહેરબાન ચેરિટી કમિશનર શ્રી નાયબ કમિશનર પાલનપુર દ્વારા મંજૂર કરવામાં આવેલ ટ્રસ્ટી મંડળનું છે. ત્યારબાદ મહેરબાન ચેરિટી કમિશનર પાલનપુરે જે એમનું નામ રદ કર્યા, અમને એમનો ફેરફાર રિપોર્ટ ના મંજૂર કર્યો, એ પણ અમારા પક્ષમાં છે. છેલ્લા 10 વર્ષોથી એ લોકો કોઈ ટ્રસ્ટી મંડળ કોઈ પદ ઉપર નથી, પણ રોજ નવા ફતવા, નવા બહિષ્કાર બહાર પાડી અને સંઘની એકતા તોડવાની કોશિશ કરી રહ્યા છીએ. એટલા માટે અમે એમની વિરુદ્ધમાં છીએ. અમે એમને છેલ્લા 6 વર્ષથી કહેતા આવ્યા છીએ કે સાહેબ, શ્રી સંઘની જનરલ મિટિંગ બોલાવો. 1066 સભ્યોનો પરિવાર છે, એમાંથી બહુમતીથી જે નિર્ણય થશે એ અમને બધાને માન્ય કરતા હશે. સંઘ એમ કહેશે કે અહીંયા જિનાલયને ઉપાશ્રય બને તો અમે એમાં પણ બંધાયેલા. સંઘ એમ કહેશે કે ટ્રસ્ટી મંડળ તમારું નહીં એમનું ચાલશે તો અમે એમાં પણ બંધાયેલા. પણ છેલ્લા 6 કે 7 વર્ષથી ખબર નહીં એમના પેટમાં શું છે પાપ, કે એ ટ્રસ્ટની જનરલ મિટિંગ બોલાવતા છે જ નહીં. માત્ર પોતાના 25 પરિવારો વતી વહીવટ કરી રહ્યા છે અને એમ જ સમજે છે કે અમે જે કરીએ એ સાચું છે. માટે અમારું એક જ વસ્તુ એમને કહેવી છે કે સંઘની જનરલ મિટિંગ બોલાવી આ ટ્રસ્ટીઓ જે ચેરિટીમાં મંજૂર થયા છે એમના અનુસંધાનમાં એમની સાથે કામ કરી આનો સુખદ નિવેડો લાવે.